ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અનિતા અમારા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તો અમારા લોકોને જવાનું છે દાંતીવાડા. દાંતીવાડાથી સાંજે ડીસા પ્રોગ્રામ છે. પ્રોગ્રામ એટલે કે અમારા રિલેટિવ છે, એમના ત્યાં ગરબા છે, ઇન્વિટેશન છે, એટલે અમારા લોકોને જવાનું છે ગરબામાં ડીસા. પહેલાં જઈશું દાંતીવાડા મારા મમ્મીના ઘરે, ત્યાં બધો સામાન મૂકી પછી ફ્રેશ થઈ ત્યાંથી રેડી થઈ અને પછી નીકળવાનું છે ડીસા જવા માટે. તો મારી બેગ્સ રેડી છે, બધું પેકિંગ થઈ ગયું છે. અને આજે તો નયનને શનિવારનો ઉપવાસ હતો એટલે નયને તો ફરાળ કર્યું છે. ને હવે મયુરભાઈ પ્રયાગરાજથી જે ગંગાજળ લાવ્યા હતા એની બોટલો બધી ભરવાની છે, કેમ કે ત્યાં બધા અમારા રિલેટિવ્સ છે, એમને આપવાની છે પ્રસાદ અને ગંગાજળ. તો આજે તો અમે જઈએ છીએ દાંતીવાડા. આજે ઘરમાંથી 2 જણ ઓછા એટલે સૂનું સૂનું લાગશે. મમ્મી કે જલ્દી આવતા રહેજો. તો ચલો મળીએ પછી. નીકળી ગયા છીએ, આવી ગયા છીએ અમે ગ્રાઉન્ડ ફ્લોર પર. પણ જો મારી જોડે 2 બેગ, નયનનું એક પેન્ટ હાથમાં છે. નયન જો, કેમ કે આજે અમારે છે ને ફ્લેટની નીચે તમે આ જોઈ શકો છો વ્હાઇટ કલર સ્પીડ બ્રેકર બધા બનાવ્યા છે, એટલે બધી 4 વ્હીલ બહાર મૂકેલી છે. એટલે આજે તો બહુ બધું સામાન છે અને આજે તો જવાનું એ ચાલતા ચાલતા. દેખજો ને. તો હવે ગાડીમાં જઈ ગેટ આવી ગયું છે. ગાડીના બહાર, ગેટના બહાર ગાડી પડી છે. મારાથી ઊંધું ઊંધું બોલાઈ જાય, પકડ્યું ને એટલે બધું. ચલો તો બાય. ચલો એ તો પિયર જવાનું છે દાંતીવાડા. બેગ પેક થઈ ગઈ, નયન ગાડી લઈને આવે છે. જેમ બે નયન કાર તો ગઈકાલે વોશ કરાવી છે, પણ જો બહાર પડી રહી કારણે ડસ્ટ બહુ થઈ ગઈ. બોલો સધી માત કી જય. તો અમે અમદાવાદથી નીકળ્યા છીએ દાંતીવાડા જવા માટે. દાંતીવાડા હું આવી રહી છું. આ વખતે તો નયન આપણે ટાઈમ લઈને બધાને મળવા જવું પડશે. ગઈ વખતે તો કન્ટિન્યુ પ્રોગ્રામ હતા ને એટલે આપણે નહોતા ગયા, હે ને? બધા વખતે બોલતા હતા ને હવે કોઈ બોલે જ નહીં, એવું થશે. જય હિન્દ. માફી માંગો માં જોડે. માફી માંગો માં જોડે. માફી માંગો માં જોડે. એટલે શેનું હસવું આવે હે? મારું ટ્રાવેલિંગ કેમ બગાડ્યું? મને કેમ કાચ ખોલવા ના પાડી દીધી? કાચ તો ના ખોલવા, તો ચાલો ગાડી થોડા કાચ ખોલવા. એટલે શેનો ધોકો બતાવો તમે? અલા તો પાવડાનો તે જો આપ્યો નહીં મમ્મી ની. મમ્મીને એમને આપવાનું નહીં, આપવાનું ભૂલી જોશી ખબર. આવી ગયા છીએ મહેસાણા, પહોંચ્યા છીએ હજુ તો અડધે જ. અને એને હેરાન કરે મને. આવી ગયા છીએ બ્લેઝ. જોઈએ કંઈક ખાવું છે. નહીં ચાલે. જો નયને તો ફાસ્ટ છે, એને ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે. હજુ તો રસ્તામાં પહોંચ્યા કેટલે ખબર છે? સિદ્ધપુર કાકોસી ચોકડી આવ્યા છીએ. 4:17 થઈ છે. અમારો ડ્રાઈવર ખરાબ છે, પગાર નહીં મળ્યો ને. ગાડી ચલાવે એટલે ડ્રાઈવર જ કહેવાય. તમે ડ્રાઇવિંગ કરો છો ને? એ તો હોય, ડ્રાઇવિંગ સીટ ઉપર હોય ડ્રાઈવર જ કહેવાય. હવે કંટાળ્યા છીએ, પહોંચીએ તો સારું. હવે इसका मुझे
था इंतजार जिसके लिए दिल था बेकरार वो घड़ी आ गई आज પહોંચી ગયા છે પાલનપુર રોડે બધા અલગ અલગ કરી દીધા નહીં ને કે ટ્રેક બધા ચેન્જ કરી દીધા છે પાલનપુર પહોંચી ગયા બસ હવે 20 મિનિટમાં અમે દાંતીવાડા પહોંચી જઈશું મારી મમ્મીના ઘરે મારા પપ્પા જોડે ગયા છીએ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના અંદર જ્યાં પપ્પા લોકો રહે છે તમે નજારો દેખો દાંતીવાડા યુનિવર્સિટીનો કેટલો સરસ મજાનો છે મેઇન ગેટ ગયો હવે આ સેન્ટ્રલ વાળો ગેટ આવ્યો છે ને કલર વલર થઈ ગયો જો કંઈક ચેન્જીસ જોવા તો મળે છે અહીં એટલી વાર નહીં યુનિવર્સિટીમાં ગઈ વખતે હું આવી હતી પણ ફૂલ સિઝન હતી બિલકુલ ટાઈમ નહોતો તમને દાંતીવાડા યુનિવર્સિટીની વિઝિટ કરાવવાની રહી ગઈ હતી આ વખતે જો ટાઈમ હશે તો અમે તમને બધું બતાવીશું સરદાર વલ્લભભાઈ પટેલ એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર 5 મિનિટમાં પહોંચી જઈશું મમ્મીના ઘરે અહીંયા છે ને કાયરા રોજ રમવા આવે સાંજે ગાર્ડનમાં મળી ગયું કોઈ ઓફિસ વાળું કેવો ભાઈ મજા પ્રોગ્રામ એટલે ડીસા એટલે આવ્યો અત્યારે એટલે ફોન ના કરાય ફોન કરજે મને ફોન કરજે અચ્છા આવું શાંતિ પછી 2 જણા હોય શું હમણાં 3 જણા તો મળીએ મળી ગયા નયન ને તો એન્ટર થતા ઓફિસ વાળા બધા ભાઈબંધો નહીં નયન જોબ કરતા ત્યાં એટલે મમ્મીનું ઘર કે એટલે વળી એટલે હા પપ્પા તો ક્યાંક ના પપ્પા હા હવે નીકળ્યા છે ક્યાંક શેડમાંથી એમને એક્ટિવા કાઢી ઉભા ધરો ખાલી એમને આપણે એમ કીધું હતું કે મહેસાણા છીએ હજુ એટલે એ આયા પાછા આયા ક્યાં ગયા હા બંદર મામા અહીંયા જ રહે અરે મજામાં શાંતિ હવ આવી ગયા છીએ દાંતીવાડા ચા પીવા બેઠા બધી ભલે બેઠા એ તો ફરીથી બનાવી દેશે જઈને આવો તમે થઈ ગયા છીએ તૈયાર જવા માટે બજાર જઈએ છીએ કોલોનીના અને આ બધા બ્લેક બ્લેક ક્યારે હાય કહી દે બધાને નીકળી ગયા છીએ કોલોની જવા માટે કર્યા નયન આવી ગયા છે પાછળ
છે કોલોનીમાં શાકભાજી લેવા માટે અને અમારા આ બેન જો શું ખાઈશ તું દ્રાક્ષ બીજું શું ખાધું તે બધું વીણી વીણીને ખાય જ છે શું ચણા એટલે બધું અહીંયા તો ખાવાય છે આમ જોજે બધું ખાવાનું છે બધું લઈ લઈને ખાય જે હાથમાં આવે આ છે અમારું કોલોની હા હા મેં જ આપ્યું છે પણ ખાઈશ તું એટલે ને આવી ગયા છે તરબૂચ લેવા તરબૂચ હા સેતુબેનનો ભાવ કરાવી દે આ મારે એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો મેઇન ગેટ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી કટ થઈ ગયો છે કેમ કે બાજુમાં એક નવો ગેટ બની રહ્યો છે એન્ટ્રન્સ ગેટ આ છે બીએસએફ જો કાયરા બેન તો શું કરે કાયરા તું ચીપકલી બાપરે ચીપકલી ઉતારે છે બ્લુ કલર સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે તો મમ્મી બનાવ્યા છે મસ્ત ભજીયા દેશી રોટલી ગવારફળી બટાકાનું શાક અને છે ખીચડી ને એને તો એક ટાઈમ જમવાનું છે ને એને બેસી ગયા છે જમવા ભગવાનને કોળીઓ પધરાવીને ચલો જમવા તો નીકળી ગયા છીએ અમે તો ડીસા પ્રોગ્રામમાં જવા માટે જે તમને લોકોને કીધું હતું ને કે મારા રિલેટિવના ત્યાં લગ્ન છે ત્યાં રાસ ગરબા છે એટલે એમનું ઇન્વિટેશન છે ખાસ તો અમે લોકો રાસ ગરબામાં જઈ રહ્યા છીએ નયન બી તૈયાર થઈ ગયા છે આજ તો નયને ફોર્મલ કપડાં પહેર્યા છે અને આ દાંતીવાડાનો રસ્તો જય હનુમાન દાદા ચલો તો મળીએ આગળ જઈ બતાવીશ તમને લગ્ન ક્યાં છે ગરબા કેવા છે આજે અમારા રિલેટિવના ત્યાં છે એટલે મળીએ પહોંચી ગયા છીએ ડીસા અને મારા રામદેવ પીરનું મંદિર છે ને આજે તો બીજ છે ભાઈ જો ખાલી પબ્લિક દેખો બીજને દર્શન કરો ટ્રાફિક કેટલું થઈ ગયું છે આ ડીસાનો રોડ છે મેઇન રોડ છે તોય બ્રિજની નીચે છે રામાપીરનું મંદિર અહીંયા પબ્લિક જુઓ ખાલી પબ્લિકની ભીડ જય બાબારી મારા બાર બીજના ધાણી જય રામાપીર પબ્લિક એટલી બધી છે એટલે કેટલી પણ હા હા જો લાઈન લાગી છે ને દર્શન માટે બજાર વચ્ચે બી મંદિર છે પણ તો પબ્લિકનું ટ્રાફિક જુઓ આવી ગયા છીએ જ્યાં લગ્ન છે ત્યાં ડીસા જોડે છે સ્પાર્કલિંગ ગાર્ડન રેસ્ટોરન્ટ જ્યાં ગરબા છે જગ્યાએ પહોંચવાયા છીએ અહીંયા છે ઓય જતા રહેશે જન મારા તો હગ પણ રહી જાય ઓય જતા રહેશે જન મારા તો હગ પણ રહી જાય આત્મ વાલું હશે એને ઓળખો ન રહી જાય ઓય જતા રહેશે જન મારા તો હગ પણ રહી જાય ઓય જતા રહેશે
તો અમે તો ગરબામાં થોડી વાર જઈ અને આવી ગયા છીએ પાછા ડીસા, જે પાર્ટી પ્લોટમાં હતા ગરબા ત્યાંથી ડીસા આવ્યા છીએ. હવે જઈએ છીએ ઘરે, કેમ કે સવારે વહેલા મહેસાણા વરઘોડો છે તો દાંતીવાડાથી મારે મહેસાણા વરઘોડા માટે જવાનું છે. તો જઈએ છીએ ઘરે. ઘરે પહોંચી અને મળીએ. રિટર્ન આવી ગયા છે દાંતીવાડા. તો હવે સૂઈ જઈશું. સવારે વહેલા નીકળવાનું છે મહેસાણા વરઘોડામાં. તો આજનો વ્લોગ આટલા જ સુધી. અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.